હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। છેલ્લા 102 દિવસથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજીને લાખો હરિભક્તોને સત્સંગનું સુખ આપી રહ્યા હતા। ત્યારબાદ તારીખ 10 ઓગસ્ટ 2026ના સવારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સારંગપુરથી ગગન માર્ગે અમદાવાદ ખાતે પધાર્યા। અને આપણે સૌ જાણીએ જ છીએ કે સ્વામીશ્રી વિશ્વને એક નવી ભેટ આપવા માટે અમદાવાદ પધાર્યા છે, ત્યાંથી વિદેશયાત્રાએ પધારશે। પરમ કરુણામય દૈવી શાંતિના પ્રતીક અને આધ્યાત્મિક તેજના આધુનિક સ્વરૂપ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ, તેમની હળવી સ્મિતભરી મુખાકૃતિ અને નિર્મળ વ્યક્તિત્વ માત્ર એક પળમાં મનમાં એવો અનુભવ કરાવે છે કે જાણે આપણે કોઈ એવા સંતના સન્મુખ છીએ જે સતત ભગવાનના સાનિધ્યમાં જીવતા હોય। ભારતીય સંસ્કૃતિની સદીઓ જૂની પરંપરાને જીવંત રાખનાર, સનાતન હિન્દુ ધર્મના તત્વોને યથાર્થ સ્વરૂપે પાથરનાર અને સાધુતાની પરાકાષ્ઠા તરીકે વિશ્વવિખ્યાત એવા આ મહાપુરુષનું જીવન અસાધારણ છે। સાધના કરીને પ્રાપ્ત થતી સાધુતા નહીં, પરંતુ જન્મથી જ પ્રગટ રહેલી નિષ્કપટતા, વિનમ્રતા અને કરુણાનો અખૂટ ખજાનો એ છે મહંત સ્વામી મહારાજ। ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં વર્ણવેલા ગુણાતીત સત્પુરુષના ગુણો જેમના જીવનમાં પ્રતિપળ ઝળહળી ઉઠે છે, એવા આ દૈવી પુરુષને જોતા જ મનમાં એક શાંતિ ઉતરે છે। તેમની સાદગી, તેમની સહજતા અને પવિત્રતા એટલી પ્રભાવશાળી છે કે તેમને નિહાળતા જ અનુભવાય છે કે ભગવાનની પ્રકટતા આજ આપણા સમક્ષ ઊભી છે। કહે છે કે લાખો જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે જ આવા સંતોના દર્શનનો અવસર મળે છે। પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર કહેતા હતા કે આપણે ભગવાન સહજે મળી ગયા એ કરતાં મોટું ભાગ્ય બીજું શું હોઈ શકે। એ જ ગુરુ પરંપરાને આગળ વધારતા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આજે 92 વર્ષની ઉંમરે પણ અવિરત વિચરણ કરીને દેશ વિદેશના દરેક હરિભક્તને દર્શન આશીર્વાદ આપવા માટે સ્વયં પધારે છે। દરેકના કલ્યાણ માટે તેમનું આ અવિરત પ્રયત્ન એ તેમની દયાળુતા અને સેવાભાવે ભરેલું હૃદયનું જીવંત પ્રમાણ છે। ત્યારે 10 ઓગસ્ટ 2026ના સવારે અમદાવાદ શાહીબાગ બીએપીએસ મંદિરે હજારો હરિભક્તોએ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું। અમદાવાદમાં સ્વામીશ્રીનો કાર્યક્રમ જોઈએ તો તારીખ 11 ઓગસ્ટ 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 12 ઓગસ્ટ 2026ના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સ્વાગત સભા થશે। ખાસ નોંધ કે જ્યારે સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દર્શન હશે તેનો સમય સવારે 5:15 વાગે રહેશે, જેમાં પૂજા દર્શન પહેલા વિદ્વાન સંત પૂજ્ય આદર્શજીવન સ્વામીના મુખેથી શ્રાવણ માસ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે અને જે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ કે સભા છે તે 5:30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન યોજાશે। તારીખ 13 ઓગસ્ટ 2026 ગુરુવારના પ્રાતઃકાલે પૂજા દર્શન અને સાંજે ગુરુ સ્મૃતિ દિનની સભા થશે। તારીખ 14 ઓગસ્ટ 2026 શુક્રવારના પ્રાતઃકાલે પૂજા દર્શન અને સાંજે ગુરુ પ્રસન્નતા દિનની સભા થશે। તારીખ 15 ઓગસ્ટ 2026 શનિવારના પ્રાતઃકાલે પૂજા દર્શન અને સાંજે નડિયાદ છાત્રાલય દિનની ઉજવણી થશે। તારીખ 16 ઓગસ્ટ 2026 રવિવારના પ્રાતઃકાલે પૂજા દર્શન અને સાંજે બાલ દિનની ભવ્ય ઉજવણી થશે। તારીખ 17 ઓગસ્ટ 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 18 ઓગસ્ટ 2026 મંગળવારના પ્રાતઃકાલે પૂજા દર્શન અને સાંજે યુવા દિનની ભવ્ય ઉજવણી થશે। તારીખ 19 ઓગસ્ટ 2026 બુધવારના પ્રાતઃકાલે પૂજા દર્શન અને સાંજે સમર્પણ દિનની સભા થશે। તારીખ 20મી 28 ઓગસ્ટ સુધી સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 29 ઓગસ્ટ 2026ના દિવસે સ્વામીશ્રી અબુ ધાબી જેવું જ એક ભવ્ય અને દિવ્ય હિન્દુ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા માટે ફ્રાન્સના પેરિસ શહેરમાં પધારશે। આ મંદિર કેવી રીતે, કોના સંકલ્પે, મંદિરની વિશિષ્ટતા શું હશે તે બધું જાણવા માટે આ પોડકાસ્ટ વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આ મંદિર ફ્રાન્સનું પહેલું પરંપરાગત પથ્થરથી બનેલું ભવ્ય હિન્દુ મંદિર બનશે। પેરિસ અને યુરોપના હિન્દુ સમુદાય માટે આ એક સપનાની પૂર્તિ સમાન છે, જે હવે હકીકત બની રહ્યું છે। દરેક ભારતીય માટે આ ગૌરવની વાત છે અને ખાસ સૌ હરિભક્તો ધ્યાન આપે કે આ કાર્યક્રમમાં કોઈ કારણસર ફેરફાર થઈ શકે છે, જેથી અમદાવાદ બીએપીએસ મંદિર દ્વારા પ્રકાશિત થતી માહિતી અને સભામાં થતી જાહેરાતો પર અવશ્ય ધ્યાન રાખો। પરમ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વ હરિભક્તોને અમદાવાદ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ મંડળ અને સંતો વતી કોઠારી સ્વામીએ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે।
જે હરિભક્તો અમદાવાદના હોય તે કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખે અને અમદાવાદના બીજા હરિભક્તોને પણ આ સમાચાર શેર કરો જેથી તેઓ પણ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ લઈ શકે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.